નમસ્કાર મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય. આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલા કરી લો આ કામ. તો ગુજરાત વાયર ફેન્સિંગ સ્કીમ 2026, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય છે. સહાય 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરાય છે. ચોમાસા પહેલા 1 લાખ અરજીઓ મંજૂર થશે મિત્રો. જેમાં ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક બહુ જ સારા અને રાહત આપનાર સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેતરમાં ઊભા પાકને રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી બચાવવા માટેની કાંટાળી તારની વાડ એટલે કે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી ખેડૂતોને તાર ફેન્સિંગ માટે મળતી સહાય 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા પ્રતિ મીટર કરી દેવાઈ છે. આ સાથે જ નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને જમીનની મર્યાદા 2 હેક્ટરથી ઘટાડીને માત્ર 1 હેક્ટર કરવામાં આવી છે. આ માટે સરકારે 240 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને ચોમાસા પહેલા 1 લાખ જેટલી અરજીઓ પાસ પણ કરી દેવામાં આવશે. તો મિત્રો, ખર્ચ વધતા સરકારે વધારી સહાયની રકમ. જેમાં નવા નિયમો વિશે માહિતી આપતા રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ખેડૂતોને ખેતર ફરતે તારની વાડ કરવા માટે પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા અથવા કુલ ખર્ચના 50% બેમાંથી જે ઓછી રકમ હોય તેટલી સહાય અપાતી હતી. પણ અત્યારે બજારમાં માલ સામાન અને મજૂરીના ભાવ વધી ગયા છે, જેથી ખેડૂતોને સરેરાશ ખર્ચ વધતી જતો હોય છે. ખેડૂતો પર પડતો આર્થિક બોજો ઓછો કરવા માટે સરકારે હવે સહાયની રકમ 200 રૂપિયાથી વધારીને સીધી 300 રૂપિયા પ્રતિ મીટર અથવા ખર્ચના 50% કરી દીધી છે. તો નાના ખેડૂતોને સૌથી મોટી સમસ્યાનો આવ્યો અંત. આ યોજનાનો બીજો મોટો ફેરફાર નાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. પહેલા એવો નિયમ હતો કે યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનું સળંગ ક્લસ્ટર એટલે કે જૂથ હોવું ફરજિયાત હતું. પણ ઘણીવાર આસપાસના પાડોશી ખેડૂતો સાથે સહમત ન બનતા 2 હેક્ટરનું જૂથ ન બનતું હતું અને નાના ખેડૂતો આ સહાયથી વંચિત રહી જતા હતા. ખેડૂતોની આ પ્રેક્ટિકલ તકલીફ દૂર કરવા સરકારે આ મર્યાદા ઘટાડીને હવે માત્ર 1 હેક્ટર કરી દીધી છે. ચોમાસા પહેલા જ ફટાફટ 1 લાખ અરજીઓ થશે મંજૂર. જેમાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે આઈ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં સહાય માટે લગભગ 1 લાખ જેટલા ખેડૂતોની અરજીઓ આવી ગઈ છે. ખેડૂતો ચોમાસાની વાવણી અને ખેતીકામમાં વ્યસ્ત થઈ જાય તે પહેલા જ આ બધી અરજીઓને તબક્કાવાર નિયમ મુજબ મંજૂરી અપાઈ દેવામાં આવી છે. આ કામ માટે રાજ્ય સરકારે 240 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી દીધું છે અને જરૂર પડીએ ફરીથી ખુલશે પોર્ટલ અને વધશે બજેટ. તો સામાન્ય રીતે આ યોજનામાં ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ વર્ષમાં 1 જ વાર ખુલતું હોય છે, પણ આ વર્ષે વધારેમાં વધારે ખેડૂતોને ફાયદો મળે તે હેતુથી જરૂર પડશે તો બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. એટલું જ નહીં, મંત્રીએ એવી પણ ખાતરી આપી છે કે જો 240 કરોડ રૂપિયા ઓછા પડે તો સરકાર વધારાના ફંડની વ્યવસ્થા કરીને પણ ખેડૂતોની બાકીની અરજીઓ સ્વીકારશે અને તેમને પૂરતું આર્થિક રક્ષણ આપશે. મિત્રો,